નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મિશન ફ્યુગિટિવ અંતર્ગત એલસીબી પૂર્વ કચ્છની કાર્યવાહી। આદિપુર પોલીસ સ્ટેશનના કેસમાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડ્યો। પૂર્વ કચ્છ જિલ્લામાં મિશન ફ્યુગિટિવ અંતર્ગત નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તે અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ભાજપ મંત્રી આપઘાત કેસમાં સંડોવાયેલા નાસ્તા પડતા આરોપીઓને પકડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા આદિપુર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસના દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલા એક આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં હાજર છે। મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમ અમદાવાદ પહોંચી જરૂરી વર્કઆઉટ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપી વિપુલ હરસુખલાલ રૂડાણી, રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।